Hello, how are you everyone? કેમ છો બધા? I'm good. ચલો, ગુડ ઇવનિંગ એવરીવન. ચલો ચાલુ કરીએ છીએ આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે જે મતલબ તમને હેલ્થના આરોગ્યના વનલાઇનર આપેલા છે, આ સિવાય સેનેટરી ઇન્સ્પેક્ટરના વનલાઇનર હું તમને આપીશ. ગઈકાલે જો કે શરૂઆત કરી હતી પણ પ્રશ્નોત્તરી સ્વરૂપે કરી હતી, બરાબર. એને આપણે હોલ્ડ કરીશું. હવે આજે આપણે વનલાઇનર જોઈશું. એ તમારી પ્રશ્નોત્તરી સ્વરૂપે 500 તો તમને આપીશ જ હું, બરાબર. તમારી જે બરોડા છે, બરોડાની એક્ઝામ છે, પછી જુનાગઢની એક્ઝામ છે, એના પહેલા તમને બધું મળી જશે. એ તમારી પરીક્ષા સ્વરૂપે રહેશે અને આ તમારું એઝ અ વનલાઇનર સ્વરૂપે રહેશે. ઓકે, તો બંને ટાઈપના તમને પ્રશ્નો મળશે અહીંયા. ઓકે, ચલો તો ચાલુ કરીએ લેક્ચર આજનો. ઇઝ વિઝન અને વોઇસ ક્લિયર છે? જય શ્રી રામ, જય શ્રી રામ. યસ, આઈ એમ ગુડ. દરેક ભાગ હું ચિરાગભાઈ. યસ રમેશભાઈ, એ તમને નેક્સ્ટ પીરિયડમાં બતાવો, અત્યારે નહીં. આપણે જ્યારે આ સોલ્યુશન કરતા હોઈએ ઓનલાઈન ત્યારે નહીં, આપણે બરાબર જે તમારી ક્વેરી હશે લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, ચલો ચાલુ કરીએ છીએ. તો વનલાઇનર સેનેટરી ઇન્સ્પેક્ટર, મોસ્ટ આઈએમપી સેનેટરી ઇન્સ્પેક્ટર વનલાઇનર. ઓકે, ઘણી બધી પરીક્ષાઓમાં આની અંદરથી આવેલું છે. જે આજે મારી પીડીએફ મારા પોતાના બનાવેલા વનલાઇનર છે. જે ગૌણ સેવા સેનેટરી ઇન્સ્પેક્ટરનું પેપર હતું, બરાબર. લગભગ એની અંદર પેપર હતું તમારું શું કહેવાય 50 માર્ક્સનું આરોગ્યનું હતું સેનેટરી ઇન્સ્પેક્ટરનું. એમાંથી એક જ પીડીએફમાંથી 20 પ્રશ્નો હતા એની અંદર બેઠા. આજે પીડીએફ મેં બનાવેલી છે એની અંદર, બરાબર. તો એ પીડીએફ તમને ઓનલાઈન કરાવીશ. આવનારી બધી જ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી રહેશે. ક્લિયર? યસ, વીએમસી મલ્ટીપર્પઝ વર્કરમાં પણ કામમાં લાગશે. ઓકે, હેલ્થ પૂરું થઈ ગયું છે તો પણ હજી હું તમને હેલ્થના થોડા ઘણા આપીશ, બરાબર. એવું નથી નહીં આપું, બીજા આપીશ. અને આ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે, બરાબર, એ પણ રહેશે. ઘણી વાર તમને ખબર છે કે સેનિટેશન તો ફિમેલ હેલ્થ વર્કરમાં પણ પૂછાતું હોય છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પણ પૂછાતું હોય છે, એટલે ઉપયોગી તો છે જ. ઓકે, ચલો ક્લિયર. જો માન લો કે તમે આરએમસી ની તૈયારી કરતા હોય તો આગળના જે વનલાઇનર છે એ ખાસ કરી દેજો. આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ હવે. ઓકે, પહેલું, માનવ શરીર કેટલા ટકાનું બનેલું છે? આ પ્રશ્ન તમને ખબર છે, બધી પરીક્ષામાં પૂછાય છે. એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર બધી જગ્યાએ પૂછાતું હોય છે. ઓકે, તો માનવ શરીર છે તમારું એ 65 થી 70% પાણીનું બનેલું છે, બરાબર. યાદ રાખજો. હમણાં જ વીએમસી ની પરીક્ષામાં હતો ને પ્રશ્ન, 70% જવાબ હતું. ક્લિયર? યસ નીરવ પંડ્યા, બરાબર, ઇટ્સ ઇનફ. ચલો, માનવ શરીર કેટલા ટકા પાણીનું બનેલું? 65 થી 70%. પાણીનું અણુસૂત્ર છે H2O. પાણીનું અણુસૂત્ર શું છે? H2O છે. પાણીનું અણુસૂત્ર શું છે? H2O છે. એમાં હાઇડ્રોજનના 2 ભાગ છે, ઓક્સિજનના 1 ભાગ છે. બીજા પ્રકારના હાઇડ્રોજન 3 પ્રકારના આવે છે, જેમ કે હાઇડ્રોજન છે, પછી ડ્યુટેરિયમ છે, બરાબર, પછી ટ્રિટિયમ છે. આ જીકેમાં પણ પૂછાતું હોય છે ઘણી વાર. તમે માન લો કે તમે કપડા લેવા ગયા હોય, તમને બરાબર ટી શર્ટ મળે, પછી તમે કહો ટી શર્ટનો સાહેબ કલર બતાવો ને યાર, બરાબર. તો હાઇડ્રોજનના 3 પ્રકારના કલર છે, સમજી લો. એક પ્રકારના હાઇડ્રોજન જ છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હાઇડ્રોજનની જગ્યાએ હું આ ડ્યુટેરિયમ લઈ લઉં, ડ્યુટેરિયમ વાળો હાઇડ્રોજન લઈ લઉં, તો એ થઈ જશે તમારું D2O. આ D2 એ તો એને ભારે પાણી કહેવાય છે. શું કહેવાય છે? ભારે પાણી. અને આ પાણીનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. ક્યાં થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. બીજું આપણે પાણી વિશે થોડું ડિટેલમાં જોઈએ તો એક પાણી હોય છે નિશ્ચંદિત પાણી. નિશ્ચંદિત પાણી, નિશ્ચંદિત પાણીને આપણે બરાબર એવું પણ કહી શકીએ ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ વોટર, બરાબર. આ પ્રશ્ન પણ ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, એએમસી માં પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, તો નિશ્ચંદિત પાણી, ડિસ્ટિલ્ડ વોટર, અથવા તો એને આવું પણ કહેવાય છે ડીઆયોનાઇઝ્ડ વોટર.
અહીં હું તમારું ઉપર છેલ્લું કરાવીશ, બાકી આ બધું મેં લેક્ચર્સમાં કરાયેલું છે. તમારું જે પાણીનું ચેપ્ટર છે ત્યાં બધું કરાયેલું છે. અહીંયા ઉપર છેલ્લું લઈશ ખાલી રિવિઝન સ્વરૂપે એકદમ સમજી લો કે નિશ્ચિત પાણી અથવા તો ડિસ્ટિલ વોટર અથવા તો ડીઆયોનાઇઝ્ડ વોટર છે તમારું, એ ક્યાં ઉપયોગી છે? તો ઇન્જેક્શન આપવા માટે, બરાબર, ઇન્જેક્શન આપવા માટે ઉપયોગી છે. પછી જે જહાજ હોય છે ને, વહાણની અંદર, બરાબર, કેવા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે? પીવા માટે નિઃસંદિગ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓરીની જે રસી હોય છે, ઓરીની રસી આપવા માટે પણ નિઃસંદિગ્ધ પાણી અથવા ડિસ્ટિલ વોટર તમે ડાયલ્યુન્ટ યુઝ કરતા હોવ છો. રસીકરણમાં તમને ચલાયેલો છે કે ભાઈ ઓરીની રસીનો ડાયલ્યુન્ટ શું છે? તો ડિસ્ટિલ વોટર. એ તમારું નિઃસંદિગ્ધ પાણી અથવા તો એને ડીઆયોનાઇઝ્ડ વોટર કહેવાય. અને આ જ પાણીનો ઉપયોગ લેબોરેટરીમાં પણ થાય છે. આ પ્રશ્ન તમારો એમસીક્યુ પરીક્ષામાં હતો, ડીઆયોનાઇઝ્ડ વોટરનો. ઓકે, ચલો, ગોટ ઇટ? ચલો નેક્સ્ટ જોઈએ હવે. શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં પ્રાણીની પ્રતિદિન આવશ્યકતા કેટલી હોય છે? બહુ જ વાર પ્રશ્ન પૂછાઈ ગયો, લોટ્સ ઓફ વાર, બરાબર. શહેરની અંદર તમને પ્રશ્ન પૂછે તો 130 લીટર પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ જો ભાઈ એક દિવસમાં એક વ્યક્તિને 130 લીટર જોઈએ શહેરમાં રહેતો હોય તો. અને જો ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોય તો એ વ્યક્તિને એક દિવસમાં 50 લીટર, બરાબર, પ્રતિ વ્યક્તિ એક દિવસમાં જોઈએ. એટલે કે એક વ્યક્તિ જો ગામડે રહેતો હોય તો એને કેટલું પાણી જોઈએ? દિવસનું 50 લીટર. જો શહેરમાં રહેતો હોય તો કેટલું જોઈએ? 130 લીટર જેટલું જોઈએ, બરાબર. બરાબર. ચલો, ફોર્મ ભરાશે. આગળ જઈએ. હવે નેક્સ્ટ જો તમને, બરાબર, બીજી કોઈ કમેન્ટ્સ હોય તો આનો જવાબ નહીં આપું તમને, અધર કમેન્ટ્સનો જવાબ નહીં આપું. હા, ટોપિકને લગતું હશે તો હું તમને જવાબ આપી દઈશ. ઓકે, બાકી પછી તમારી કમેન્ટ હોય લાસ્ટમાં મને કરજો. ઓકે, ચલો આગળ જોઈએ. પાણી વિતરણ વ્યવસ્થામાં સર્જાતી ખામીઓ દ્વારા કેટલા ટકા પાણીનો બગાડ થવાની સંભાવના રહેતી હોય છે? તમે પાણી વિતરણ વ્યવસ્થા કરતા હોય તો એની અંદર કેટલા ટકા પાણીનો બગાડ થઈ જાય છે? તો માન લો કે હું અહીંયા ઉભો છું, અમારો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, અને મારે અહીંયા સિટી છે, આ સિટીના પાણી પ્રોવાઈડ કરવું છે તો પાઇપલાઇન થ્રુ મોકલીશ. બધી જગ્યાએ અલગ અલગ પાઇપલાઇન ગોઠવીશ હું અહીંયા, બરાબર. તો અહીંયા તમે 100 લીટર મોકલશો ને તો અહીંયા, બરાબર, 80 લીટર જેટલું જ પહોંચશે. તો 20 લીટર છે એટલે કે 20% તમારો બગાડ થઈ જાય. 20% શું થઈ જાય? બગાડ થઈ જાય. ક્યાંક લીકેજ, બરાબર, લીકેજ થઈ ગઈ, પાઇપ ખરાબ થઈ ગયું હોય, ગટરનું પાણી મિક્સ થઈ જાય, આવું બધું થતું હોય છે, બરાબર. તો 20% અથવા તો 15 થી 20% જેટલો બગાડ થતો હોય છે. વિતરણ વ્યવસ્થા તમારી બે રીતે હોય છે. એક ઓપન કન્ડક્ટ સિસ્ટમ, જે પાણી વિતરણ વ્યવસ્થા છે, બરાબર. પાણી વિતરણ વ્યવસ્થા બે પ્રકારની હોય છે, એક ઓપન કન્ડક્ટ અને ક્લોઝ કન્ડક્ટ. બંધ વિભાગ અને ખુલ્લા વિભાગ. ઓપન કન્ડક્ટમાં શું હોય છે? જેમ કે નદી છે, નહેર છે, નહેર તમે બનાવી દીધી, બરાબર, ખુલ્લો વિસ્તાર છે, પાણી પર કઈ નાખો છો? તમે નથી નાખતા, બરાબર, કઈ રાખતા નથી ઉપર, ઢાંકણું કઈ નથી રાખતા. તો નદી છે, નહેર છે, જળાશય છે, એ બધી ઓપન કન્ડક્ટ સિસ્ટમ કહેવાય પાણી વિતરણ વ્યવસ્થા. એક જગ્યાએ કે નર્મદા કેનાલ છે તો નર્મદા કેનાલ ઓપન છે, બરાબર, આપણે કઈ ટાંકેલું નથી તો એ ઓપન કન્ડક્ટ કહેવાય. એ જ રીતે ક્લોઝ કન્ડક્ટમાં શું હોય છે? પાણી તમે કવર કરેલું હોય છે, એટલે કે પાઇપલાઇન થ્રુ તમે જમીનની નીચે પાઇપલાઇન ગોઠવી દો, બરાબર, અને પાણી મોકલો એને બરાબર ક્લોઝ કન્ડક્ટ કહીશું, એટલે બંધ વિભાગ તરીકે મોકલીએ છીએ. હા, પાણીની વિતરણ વ્યવસ્થાની બે મેથડ છે. એક ગુરુત્વાકર્ષણ મેથડ છે. પાણી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું હોય તો એના માટે બે મેથડ છે. એક ગુરુત્વાકર્ષણ મેથડ છે અને બીજી પંપ પદ્ધતિ છે. ઊંચાણવાળા વિસ્તારમાંથી મારે નીચાણવાળા વિસ્તારમાં પાણી મોકલવું હોય તો સીધું પાઇપલાઇન સેટ કરી દઈશ, બરાબર, એટલે પાણી સીધું નીચું જતું રહેશે, એમાં કે મોટરની જરૂર પડશે નહીં. આ તો ગુરુત્વાકર્ષણ પદ્ધતિ થઈ. નીચાણવાળા વિસ્તારમાંથી મારે ઉપરવાસમાં પાણી મોકલવું હોય ઉપર, બરાબર, તો મારે પછી ત્યાં મોટર રાખવી પડે, બરાબર, તમારે શું રાખવું પડે? મોટર રાખવી પડે. તો પંપ પદ્ધતિ કહેવાય. ઓકે, ચલો આગળ જોઈએ. મોટા સમુદાયમાં પાણી કયા એકમમાં મપાય છે? તો MLD, મિલિયન લીટર પર ડે, બરાબર, એટલે મિલિયન લીટર પ્રતિ દિવસ MLD માં પાણી મપાતું હોય છે. જ્યારે તમારે શહેરમાં પાણી આપવું હોય, શહેરની અંદર, બરાબર, તો કેટલા મતલબ કઈ રીતે મપાય છે? તો MLD માં મપાતું હોય છે, બરાબર, મિલિયન લીટર પર ડે. ભૂમધ્ય પ્રદેશોમાં દરિયાના પ્રતિ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી પ્રતિ મિનિટ કેટલું પાણી બાષ્પીભવન થાય છે? એટલે પ્રશ્ન તમને સમજાવું તો ખ્યાલ આવશે કે માન લો કે આ તમારો દરિયો છે, આ શું છે? તમારો દરિયો છે. દરિયાનો 1 ચોરસ કિલોમીટર વિસ્તાર લઉં છું, 1 ચોરસ કિલોમીટર વિસ્તાર. એવો પ્રશ્ન પૂછે છે કે દરિયાના 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 1 મિનિટમાં પાણી કેટલું બાષ્પીભવન થાય છે? સાહેબ, બાષ્પીભવન એટલે શું? તો સૂર્યપ્રકાશ હોય,
સૂર્યપ્રકાશની ગરમીના લીધે પાણી તમારું શું થાય? ગરમ થાય. પાણી ગરમ થાય એટલે એને શું બને? વરાળ. તો વરાળ ક્યાં જાય? ઉપર જાય. એટલે પાણીની વરાળ બનીને ઉપર જતું હોય છે અને બાષ્પીભવન કહેવાય. તો આ ભૂમધ્ય ગર્ભ બરાબર છે, જે સમુદ્રો છે, સમુદ્રની અંદર 1 ચોરસ કિલોમીટર વિસ્તાર લો. કેટલો લો? 1 ચોરસ કિમી વિસ્તાર લો. એમાં 1 મિનિટમાં કેટલું પાણી વરાળ બનીને ઉડી જતું હોય છે? બરાબર, 1500 લીટર. 1 મિનિટની અંદર 1500 લીટર પાણી છે તમારું એ વરાળ બનીને ઉડી જતું હોય છે. બરાબર, એટલે કે બાષ્પીભવન થઈ જતું હોય છે. ગોટ ઇટ? ચલો. પાણી વિતરણ વ્યવસ્થામાં સર્જાતી ખામીઓ કેટલા ટકા પાણીનો બગાડ થાય છે? 15 થી 20%. હમણાં જ આગળ કરાયો. બરાબર, ફરીથી આવી ગયો પ્રશ્ન. ચલો. પૃથ્વી પર ગરમ સપાટી સાથે પરથી વરાળ વાદળમાં રૂપાંતર થાય છે. બરાબર, વરાળ વાદળમાં રૂપાંતર થાય છે. તેની કઈ ક્રિયા કહેવાય છે? ઇટ મીન્સ કે તમારું જે પાણી છે વરાળમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, તમારું જે પાણી છે એ વરાળ બની જાય છે. એનું શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે. એનું શું કહેવાય છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવામાં રહેલી, ચલો આ પ્રશ્ન જુઓ, આ પણ સરળ છે. હવામાં રહેલા પાણીનો અમુક ભાગ વનસ્પતિ દ્વારા શોષણ થાય છે. એટલે વનસ્પતિ પાણીનું શોષણ કરે છે. વનસ્પતિ શું કરે છે? એટલે કે વનસ્પતિ છે, વનસ્પતિ જમીનમાંથી પાણીનું શોષણ કરે અને પછી એના જે પાંદડા હોય એ પાંદડા દ્વારા પાણીનો સ્ત્રાવ કરતું હોય છે હવાની અંદર. તમે ઉનાળામાં ઝાડ નીચે, બરાબર છે, કોઈ પણ ટ્રી હોય, વૃક્ષ નીચે તમે બેસો તો તમને ઠંડક લાગે. ઠંડક કેમ લાગે? તો જે વૃક્ષના જે પાંદડા હોય છે એ સતત, બરાબર, હવાની અંદર પાણી છોડતા હોય છે બાષ્પ સ્વરૂપે. એને કહેવાય બાષ્પોત્સર્જન કહેવાય. એને શું કહેવાય? બાષ્પોત્સર્જન. ખબર પડી કે વનસ્પતિના જે પાંદડા હોય છે, પાંદડા શું કરે છે? હવાની અંદર પાણી છોડે છે. કયા સ્વરૂપે? પાણીને બાષ્પ સ્વરૂપે છોડે છે. એટલે એને કહીશું બાષ્પનું ઉત્સર્જન, બાષ્પોત્સર્જન. ક્લિયર? ચલો, ખબર પડી? હા કે ના? ચલો આગળ જોઈએ. આ ગઈકાલે કરાયો હતો. વરસાદી પાણીના શરૂઆતનો ભાગને વહેવાવું. જરા વરસાદનું જે પાણી હોય એને, બરાબર છે, શરૂઆતનો ભાગ એને પાણી વહાઈ દેવાનું અને પાછળનું જે પાણી છે એને, બરાબર, આપણે શું કરીશું? કલેક્ટ કરી લઈશું. એના માટે શું વપરાય છે? ગઈકાલે જ પ્રશ્ન કરાયો હતો. રોબર્ટ રેઇન વોટર વેસ્ટ સેપરેટર. બરાબર, રોબર્ટ રેઇન વોટર વેસ્ટ સેપરેટર વોટર હાર્વેસ્ટિંગ માટે વપરાય. પાણી, બરાબર, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે. ચલો, આ પણ જો તો ગઈકાલ પ્રશ્ન. બરાબર, જે તે વિસ્તારમાં પડેલા વરસાદનું માપન શાના વડે થાય છે? વરસાદનું માપ રેઇન ગેજ વડે થાય. શાના વડે થાય? રેઇન ગેજ અથવા તો વર્ષા માપક યંત્ર. વરસાદ માપવું હોય તો વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે? વર્ષા માપક યંત્ર અથવા તો રેઇન ગેજ. ઓકે, ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. 1 ઇંચ વરસાદ, બરાબર, 1 ઇંચ વરસાદ એટલે કેટલા? 1 ચોરસ વારમાં કેટલા ગેલન વરસાદ પડે તો એને તમે કહી શકો કે 1 ઇંચ કહેવાય. તો માન લો કે, સોરી, આ 1 ચોરસ વાર છે. 1 ચોરસ વાર લઈ લો, એની અંદર 4.6 ગેલન પાણી પડે. 4.6 અથવા 4.673 ગેલન જેટલું પાણી પડે તો એને કહેવાય 1 ઇંચ વરસાદ. તમે ઘણી વાર બોલતા હોય ને 2 ઇંચ વરસાદ પડ્યો, બરાબર છે, 3 ઇંચ વરસાદ પડ્યો, આવું બધું બોલતા હોવ છો તમે. ઓકે, ચલો, ગોટ ઇટ? ખબર પડી? હા કે ના? ઇઝ ઇટ ક્લિયર? ચલો, યસ, આની પીડીએફ છે તમને મળી જશે. સેનેટરી ઇન્સ્પેક્ટર મટીરિયલ આનું ફોલ્ડર છે ને એની અંદર મળી જશે આની પીડીએફ. તમારે જોતી હોય તો સેનસ બેચ ની અંદર. ઓકે, ચલો આગળ જોઈએ. 1 ચોરસ વારમાં 4.673 ગેલન જેટલો વરસાદ પડે તો એને આપણે શું કહીશું? 1 ઇંચ વરસાદ કહીશું. હવે તમને એવો પ્રશ્ન પૂછે કદાચ કે 1 ગેલન એટલે કેટલા લીટર થાય? બરાબર, તો એઝ પર ઓલ ઇન્ડિયા બુક 4.5 લીટર થાય. કેટલું થાય? 4.5 લીટર. બટ સાચો જવાબ છે 3.7 લીટર. પણ કદાચ 3.7 ના આપેલું હોય તમને, પેપર સેટર, બરાબર છે, પૂછી લે 4.5 તો 4.5 ક્લિક કરવાનું તમારે. ઓકે, ચલો, ક્લિયર? ડન?
આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કુદરતમાં સૌથી શુદ્ધ પાણી તરીકે નીચેનામાંથી શું છે? કયું પાણી હોય છે? તો વરસાદનું જે પાણી હોય છે ને એકદમ શુદ્ધ હોય. વરસાદનું જે પાણી હોય છે એકદમ શુદ્ધ હોય છે, યાદ રાખજો. બરાબર. ચલો, સામાન્ય વરસાદનું પાણી કઈ પ્રકૃતિ ધરાવે છે? પદ્ધતિ નહીં. સામાન્ય જે વરસાદ થતો હોય છે એ પાણી કેવી પ્રકૃતિ ધરાવે છે? તો એસિડિક. કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક. બરાબર, એસિડિક. અને એની પીએચ કેટલી હોય છે? 5.5. આવું તમને પીએચ વાળો પ્રશ્ન પૂછે ને કદાચ, તમને એવો પ્રશ્ન પૂછે કે વરસાદી પાણી એની પીએચ કેટલી હોય છે? તો 5.5. વરસાદી જે પાણી હોય એની પીએચ કેટલી હોય છે? 5.5 હોય છે. ઓકે, પછી આગળ વાત કરીએ શુદ્ધ પાણીની. શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય? તો 7.0, એટલે કે 7. પછી તમને એવો પ્રશ્ન પૂછે પીવા લાયક પાણીની. પીવા લાયક પાણીની પીએચ કેટલી હોવી જોઈએ? તો 6.5 ટુ 8.5 સુધી હોવી જોઈએ. બરાબર, આ બધી પીએચ છે. પી સ્મોલ, એચ કેપિટલ, આ રીતે લખાય પીએચ. બરાબર. વરસાદી પાણી કેવું હોય છે? એસિડિક હોય, યાદ રાખજો. કેવું હોય છે? એસિડિક હોય છે. વરસાદી પાણી કેવું હોય છે? એસિડિક હોય છે. ઓકે, ક્લિયર? ચલો, તો એસિડિક હોય છે, જોઈ લઈએ એસિડિક કેમ હોય છે, કઈ રીતે થતું હોય છે. તો તમારું જે પાણી હોય છે, મતલબ વરસાદ પડે, આ રીતે વરસાદ પડ્યો તો વાતાવરણમાં બે વાયુ હોય છે, એક નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને બીજો વાયુ હોય છે સલ્ફર ડાયોક્સાઇડ. આ બે પ્રકારના વાયુઓ તમારા વાતાવરણની અંદર હોય છે. કયા વાયુ? બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ. વોઇસ ક્લિયર છે ને? વોઇસ આવે છે તમને ક્લિયર? યસ ઓર નો? વોઇસ ક્લિયર આવે છે ને એકદમ? ઓકે, આજે થોડો બરાબર છે, અવાજ ઓછો છે એટલે. વોઇસ આવે છે બધાને ક્લિયર? ધેટ્સ ગુડ. ઓકે, ગુડ. ચલો, તો જ્યારે વરસાદ પડે તો વરસાદ પડે ને તો વાતાવરણમાં બે પ્રકારના વાયુ હોય, એક નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય અને બીજો સલ્ફર ડાયોક્સાઇડ હોય. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાથે પાણી મિક્સ થાય. શું મિક્સ થાય? પાણી. એ જ રીતે સલ્ફર ડાયોક્સાઇડ છે એ પણ વરસાદના પાણી સાથે મિક્સ થાય. જે સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે મિક્સ થઈને જે બનાવે એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે. એને શું કહેવાય છે? સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે છે. એ જ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ છે અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ પાણી સાથે મિક્સ થાય અને જે બનાવે છે એને નાઇટ્રિક એસિડ કહેવાય છે. શું કહેવાય છે? નાઇટ્રિક એસિડ. પહેલા તો શું હતું? ફક્ત જુઓ, પહેલા તો પાણી જ હતું. પહેલા શું હતું? પાણી. હવે શું બની ગયું એનું? નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. નાઇટ્રિક એસિડ નું સૂત્ર છે HNO3. જો કે યાદ રાખવાના હોય તો કે આ યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડ H2SO4. H2SO4. આ સલ્ફ્યુરિક એસિડ છે ને H2SO4 છે ને બહુ એકદમ બરાબર કે સાંદ્ર હોય ને, એકદમ ખતરનાક સાંદ્ર હોય. તો એ જો ટીપું પડે ને તમારા હાથ ઉપર તો હાથ પરથી કાણું થઈ જાય, નીચે જતું રહે. બરાબર, તમારા હાથમાં કાણું કરી દે, એટલું ખતરનાક આવે. અને આ H2SO4 ને કે બરાબર ધ કિંગ ઓફ કેમિકલ કહેવાય છે, રસાયણોનો રાજા કહેવાય છે. બહુ વાર જીકેમાં પણ પૂછાઈ ગયું છે, યાદ રાખજો. બરાબર. તો ફરીથી વાતાવરણની અંદર બે પ્રકારના વાયુ હોય છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય છે. એની સાથે વરસાદનું પાણી મિક્સ થઈ જાય તો સલ્ફર ડાયોક્સાઇડ મિક્સ થઈને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. એ જ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ, બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એની સાથે વરસાદનું પાણી મિક્સ થઈને નાઇટ્રિક એસિડ બનાવે છે. પહેલા પાણી હતું, હવે એસિડ થઈ ગયું. આવું જો પાણી પડે તો એને એસિડ રેન કહેવાય, એસિડ વર્ષા કહેવાય. એને શું કહેવાય છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે. જેના લીધે બહુ બધી બરાબર છે માઠી અસર થતી હોય છે વાતાવરણ પર. કેવી અસર થાય? જો તમારી ચામડી પર પડે તો તમારા વાળને ઇફેક્ટ કરે છે, તમારા ચામડીને ઇફેક્ટ કરે છે, તમારી આંખોમાં બળતરા કરે છે, આવું બધું કરે. તમારી જે બિલ્ડિંગ હોય, બિલ્ડિંગ પર પડે તો બિલ્ડિંગ ઝાંખી પડી જાય છે, બિલ્ડિંગનો કલર ઝાંખો પડી જતો હોય છે. પછી આવું જો વરસાદ છે એ જળાશયોમાં અથવા તો તળાવમાં થાય તો તળાવની અંદર જે જળચર જીવો હોય છે મરી જતા હોય છે, સર્વાઈવ કરી શકે નહીં, માછલીઓ મરી જતી હોય છે. આવું બધું થતું હોય છે વરસાદી, બરાબર, એસિડ વરસાદના લીધે. ગોટ ઇટ? ચલો, ડન. આગળ જોઈએ. વરસાદનું પાણી કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક.
બરાબર. એસિડ વર્ષા માટે કયું વાયુ જવાબદાર છે? જાતે બોલો તમે, કયા વાયુ જવાબદાર છે? હમણાં જ કરાયા. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા ડાયોક્સાઇડ, મેં તમને બંને કહું. ચલો આગળ જોઈએ. જળાશયમાં આજુબાજુના વિસ્તારમાં પાણી સંગ્રહ પામે છે તે વિસ્તારનું શું કહેવાય છે? માન લો કે જળાશય છે, કોઈ તળાવ છે, આ તળાવ પાણી વડે ભરેલું છે. આ પાણી ક્યાંથી આવે? આજુબાજુનો જે વિસ્તાર હોય, હું આ બધો વિસ્તાર ડ્રો કરું છું, ત્યાંથી બધું બરાબર છે એકઠું થયેલું પાણી એ ભરાય એટલે જળાશય તળાવ થઈ ગયું. તો આજુબાજુનો વિસ્તારને શું કહેવાય? કેચમેન્ટ એરિયા કહેવાય. શું કહેવાય? કેચમેન્ટ એરિયા. કેમ કહેવાય? કે પાણી અહીંયાથી આ જળાશય છે અથવા તો તળાવ છે, પાણી ક્યાંથી કેચ કરે છે? આ વિસ્તારમાંથી. એટલે જે તે વિસ્તાર હોય એને કેચમેન્ટ એરિયા કહેવાય. બરાબર. જે વિસ્તારમાંથી આપણે પાણી ખેંચીએ અથવા તો જે વિસ્તારમાંથી તળાવ ભરાતું હોય એ બધા વિસ્તારને એ તળાવનો કેચમેન્ટ એરિયા કહેવાય. કેચમેન્ટ એરિયા અથવા તો ગુજરાતીમાં બોલવું હોય તો જળસ્રાવ વિસ્તાર કહેવાય. જળસ્રાવ વિસ્તાર. ચલો ક્લિયર. આરસીસી. આરસીસી જે પાઇપ છે, બરાબર, આરસીસી પાઇપ પણ આવે છે, આરસીસી ડેમ પણ આવે છે, આરસીસી ના રોડ પણ આવે છે. તો આરસીસી નું પૂરું નામ શું છે? ચલો બોલો તો આરસીસી નું પૂરું નામ છે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. આ આરસીસી નું પૂરું નામ છે, રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. બરાબર. આમાં યાદ રાખજો, આ ભૂલ ના થાય. રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ ના કરતા, પહેલા સિમેન્ટ આવશે. બરાબર. રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ. બરાબર. H2SO4 ની pH કેટલી હોય? અલગ અલગ હોય એની તો pH, બરાબર, કોઈ ફિક્સ ના હોય. હે ને? સમજો છો તમે? બરાબર. પછી તમે કેટલું મંથન કરવું જોઈએ, કોઈ ફિક્સ ના હોય એની. ચલો. પણ એસિડિક હોય એટલે મિનિમમ હોય, મિનિમમ. બરાબર. ચલો વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન. આરસીસી પાઇપ આવે છે ને, આરસીસી પાઇપ, બરાબર, એ 75 વર્ષ સુધી રક્ષણ આપે, એ પણ યાદ રાખજો. આરસીસી ની જે પાઇપ આવે કેટલા વર્ષ સુધી રક્ષણ આપે? 75 વર્ષ સુધી ચાલે. એક વાર ના હોય એટલે ચલો. જેકવેલના અંતઃગ્રાહી છેડા, અહીંયા દેડાની જગ્યાએ છેડા છે, છેડા. જેકવેલના અંતઃગ્રાહી છેડા પર પ્રવાહીને કંટ્રોલ કરવા માટે જે વાલ્વ ફિટ કરેલો હોય છે, કયો ફિટ હોય છે? તો સ્લુઇસ વાલ્વ. પ્રશ્ન સમજાવો તમારો. જેકવેલ, બરાબર. જેકવેલ શું આવે પણ તમને કહી દઉં. નદી પર બાંધવામાં આવે એવું કુવાને જેકવેલ કહેવાય. માન લો કે નદી, બરાબર, નદીનું તળિયું હોય, બરાબર, બહુ ઉબડ-ખાબડ ના હોય, નદીનું તળિયું બહુ ઉબડ-ખાબડ ના હોય, આમ સીધું નદીનો પ્રવાહ ચાલતો હોય, તો ત્યાં કેવો કૂવો બનાવવામાં આવે? નદીમાંથી પાણી મેળવવા માટે જે કૂવો બનાવવામાં આવે એને આપણે જેકવેલ કહીએ છીએ. એને શું કહીએ છીએ? જેકવેલ. આ જેકવેલ છે, જેકવેલના છેડા ઉપર કયો વાલ્વ લગાવેલો હોય છે? તો સ્લુઇસ વાલ્વ. કયો વાલ્વ લગાવેલો હોય છે? સ્લુઇસ વાલ્વ. ક્લિયર. ચલો. ફરીથી તમે ચેક કરી લો, બરાબર, મેક્સિમમ. ચલો આગળ જોઈએ. સામાન્ય રીતે ઝરણાના કેટલા, આ પ્રશ્ન બાકી રહી ગયો. તળાવના તળિયે વિઘટન પામતી વનસ્પતિ દ્વારા નકામું વાસ છોડે છે. તમને પ્રશ્ન સમજાવો. બરાબર. જેમ કે તળાવ છે, આ તળાવ છે, તળાવની અંદર વનસ્પતિ ઉગે કે ના ઉગે? વનસ્પતિ ઉગે, યસ. પછી વનસ્પતિ મરી પણ જાય અંદર, બરાબર, એનો પણ લાઈફ સ્પાન હોય. એ વનસ્પતિ નકામું ઘાસ હોય પડ્યું રહે, અને પડ્યું એનું સડો થઈ જાય એટલે વિઘટન થાય, અને એમાંથી એક ગેસ બને. એ ગેસ બહુ જ ઝેરી હોય અને બહુ ગંધ મારતો હોય એવો ગેસ હોય. એને કયો ગેસ કહેવાય છે? H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ કહેવામાં આવે છે. ઓકે. ચલો આગળ જોઈએ આપણે. ખબર પડી તમને? કદાચ આ પ્રશ્ન પૂછે ફરીથી. તળાવના તળિયે વિઘટન પામતી વનસ્પતિ તથા નકામું ઘાસ કયો વાયુ છોડે છે જે તીવ્ર દુર્ગંધ મારે છે અને બહુ જ ઝેરી હોય છે? એનું નામ છે હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. તમે ઘણી વાર તમારા ગામડે તળાવ હોય, તમે જોજો કોઈ વાર, ખતરનાક બહુ ગંદી સ્મેલ આવે તમને, બરાબર છે, પગ મૂકવાનો ના થાય એવું થાય તમને, હે ને? તો ડ્યુ ટુ H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. ચલો. સામાન્ય રીતે ઝરણાના કેટલા પ્રકાર છે? ઝરણાના 4 પ્રકાર છે. આપણો પ્રશ્ન આવી ગયેલો છે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં. ઝરણાના કેટલા પ્રકાર છે? ઝરણા એટલે સ્ટ્રીમ તમારો 4 પ્રકાર છે. કયા? છીછરા ઝરણા, ઊંડા ઝરણા, સમયાંતર ઝરણા, થર્મલ ઝરણા. છીછરા ઝરણામાં પાણી, બરાબર છે, 12 માસ મળે નહીં તમારું, એવાને શું કહીશું આપણે? છીછરા ઝરણા કહીશું. પછી ઊંડા જે ઝરણા હોય, ઊંડા ઝરણા, એમાં તમને પાણી 12 માસ મળી રહે, એને ઊંડા ઝરણા કહેવાય. અને સમયાંતર ઝરણા કોને કહેવાય? તો એ ફક્ત ચોમાસામાં જ જોવા મળે, અમુક સિઝન પૂરતા જ જોવા મળે, એને સમયાંતર ઝરણા કહેવાય, અથવા તો ઇન્ટરમીડિયેટ ઝરણા કહેવાય.
અને થર્મલ ઝરણા આનું પાણી કેવું હોય? ગરમ હોય. ગરમ કોના લીધે હોય? લાવાના લીધે. લાવા તમારી બહાર આવે એના લીધે પાણી તમારું, બરાબર છે, પાણી તમારું ગરમ થાય ને એવું પાણી, ગરમ પાણી તમારું વહેતું હોય તો એને થર્મલ ઝરણું કહેવામાં આવે છે. થર્મલ જે ઝરણું હોય છે એનું પાણી ગરમ હોય, બરાબર. ચલો ચલો જિગ્નેશભાઈ, બરાબર, અત્યારે આપણે ફક્ત આની પર ફોકસ કરીશું, બીજા કોઈ સબ્જેક્ટ પર ફોકસ નહીં કરીએ, બરાબર. રાષ્ટ્રપતિ મોટા હોય કે ઉપરાષ્ટ્રપતિ મોટા હોય તો રાષ્ટ્રપતિ મોટા હોય, બટ બરાબર આપણે અહીં જીકે નહીં, આપણે ફક્ત આની પર ફોકસ કરીશું, બરાબર. ગોટ ઇટ? જે પણ મિત્રો અધર ક્વેશ્ચન પૂછે એ આપણે પછી ચર્ચા કરીશું, બરાબર. અગેન મેં તમને કહી દીધું. ચલો ક્લિયર? આગળ જોઈએ. જમીનના પ્રથમ અભ્યસ્તરમાંથી નીચેના પાણી સ્ત્રોતથી કુવા પાણી ખેંચે અને કયા પ્રકારના કુવા કહેવાય? આવું તમને કહી દો. પહેલા માન લો કે તમારી જમીન છે, આ જમીનનું લેયર છે, બરાબર. આ જમીનનું શું છે? લેયર છે. એની નીચે પાણી છે, નીચે શું છે? પાણી છે. પછી ફરીથી બીજું લેયર છે આપણે જમીનનું, એની નીચે ફરીથી પાણી છે, બરાબર. ફરીથી જમીન છે, જમીન નીચે પાણીનું લેયર છે, ફરીથી જમીન છે, જમીન નીચે પાણી. આપણે જમીનમાં જઈએ ને આ રીતે પાણીના અલગ અલગ લેયર હોઈ શકે. હવે વાત કરીએ, આ પીડીએફ એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર મટીરિયલ છે, એની અંદર તમે જોશો આ પીડીએફ તમને મળી જશે. ગોટ ઇટ? ઓકે, સાયન્સ બેચમાં મળશે તમને. ચલો આગળ જોઈએ. હવે વાત કરીએ તો આજે માન લો કે પહેલું સ્તર કહેવાય, આ કેવું કહેવાય? પ્રથમ સ્તર કહેવાય. આ કયું સ્તર કહેવાય? બીજું. તો પાણીના પ્રથમ સ્તરમાંથી જે પાણી મેળવે એવા કુવાને છીછરા કુવા કહેવાય. કયા કુવા કહેવાય? છીછરા કુવા. છીછરા મીન્સ શેલો વેલ. અંગ્રેજીમાં બોલવું હોય તો શેલો વેલ બોલાય. શેલો એટલે છીછરા. શેલો એટલે કે બહુ ઊંડા ના હોય. શેલો વેલ એટલે કુવો. ઓકે. પછી વાત કરીએ તો પ્રથમ અભ્યસ્તરનું જે નીચેનું સ્તર હોય અથવા તો બીજું અભ્યસ્તર, બરાબર, બીજા સ્તરમાંથી પ્રથમ અભ્યસ્તરથી નીચેના સ્તરમાં, અથવા તો તમને પ્રશ્ન પૂછે કે બીજા અભ્યસ્તરમાંથી જે પાણી ખેંચવામાં આવે એવા કુવાને કેવા કહેવાય? ઊંડા કહેવાય. કેવા કુવા કહેવાય? ઊંડા કુવા. ઊંડા કુવાને આપણે ડીપ વેલ કહીએ. શું કહીએ? ડીપ. આપણે કહીએ ભાઈ મને તારા માટે બહુ જ ડીપ ફિલિંગ્સ છે, હે ને? ડીપ જો ઊંડા હોય એને શું કહીશું? બરાબર, તો ડીપ વેલ કહીશું. ગોટ ઇટ? પહેલા અભ્યસ્તરમાંથી તો છીછરા કુવા કહેવાય, બરાબર. અને જે સાવ છેલ્લે, બરાબર છે, જે તમારા હોય છે, મતલબ પ્રથમ અભ્યસ્તરની નીચે અથવા તો બીજા અભ્યસ્તરમાંથી પાણી ખેંચો તમે, એને શું કહીશું? ડીપ વેલ અથવા તો ઊંડા કુવા કહીશું, બરાબર. છીછરા કુવા અને ઊંડા કુવા વિશે ડિટેલની અંદર આપણે લેક્ચરની અંદર ચલાયેલો છે, તમે જોઈ શકશો ત્યાંથી. આગળ જોઈએ, બરાબર. અને જો ત્રીજું લેયર હોય, બરાબર, તો એના આર્ટેશિયન પ્રકારના કુવા કહેવાય. પણ એવા કુવા ભારતની અંદર જોવા મળતા નથી. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે કેવા પ્રકારના કુવા ભારતમાં જોવા નથી મળતા? આર્ટેશિયન પ્રકારના. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. નહીં ભાઈ, કોઈ પ્રિન્ટ નહીં નીકાળી શકે આ પીડીએફ ની, તમે વાંચી શકશો ફક્ત, અથવા તો તમને બરાબર છે વાંચવામાં તકલીફ થતી હોય તો વિડીયો સોલ્યુશન તમે જોઈ શકો, બરાબર. અથવા તો આગળ જે બુક આવશે તમને એની અંદર હાર્ડ કોપી સ્વરૂપે મળી જશે હેલ્થ બુસ્ટર પર. ચલો કયા કુવા મોટે ભાગે આખા વર્ષ દરમિયાન પાણી આપે છે? કયા કુવા આખા વર્ષ દરમિયાન મોટે ભાગે પાણી આપે છે? તો ઊંડા કુવા છે આખા વર્ષ દરમિયાન પાણી આપે છે. છીછરા કુવા આખા વર્ષ દરમિયાન પાણી આપે પણ ખરા અને ના પણ આપે. ઓકે, ચલો આગળ વાત કરીએ. પગથિયાવાળાના કુવાની નાબૂદી એ કયા કાર્યક્રમ સાથે સંકળાયેલ છે? બરાબર, તો નેશનલ ગિનીવોર્મ ઇરિગેશન પ્રોગ્રામ. નેશનલ ગિનીવોર્મ ઇરિગેશન પ્રોગ્રામ, બરાબર, રાષ્ટ્રીય વાળો નાબૂદી કાર્યક્રમ છે એની સાથે જોડાયેલ છે. પગથિયાવાળા, આ વાળો છે રોગ વિશે થોડું ખાલી કહી દો તમને. વાળો રોગ, બરાબર. ગિનીવોર્મ એટલે કે વાળો કૃમિ. ગિનીવોર્મ કરીને ડિઝીઝ આવે છે. ગિનીવોર્મ ડિઝીઝ અથવા તો એને વાળો રોગ પણ કહીએ. શું કહીએ છે? વાળો રોગ કહીએ છે. આ જે રોગ છે એ કૃમિ દ્વારા થતો રોગ છે. કોના દ્વારા થતો રોગ છે? કૃમિ દ્વારા. કયા કૃમિ દ્વારા થાય છે? તો એ કૃમિનું નામ છે વાળો કૃમિ, અથવા તો એનું બીજું નામ છે ગિનીવોર્મ, અથવા તો એનું બીજું નામ છે ડ્રેકનક્યુલસ મેડિનેન્સિસ. ડ્રેકનક્યુલસ મેડિનેન્સિસ નામનું જે કૃમિ છે તમારું, બરાબર, વાળો કૃમિ, ગિનીવોર્મ અથવા તો ડ્રેકનક્યુલસ મેડિનેન્સિસ નામનું જે કૃમિ છે એ કૃમિ, બરાબર છે, દ્વારા આ રોગ ફેલાય છે. એ રોગનું નામ શું છે? વાળો રોગ અથવા તો ગિનીવોર્મ ડિઝીઝ એવું કહેવાય છે.
બરાબર. એ કઈ રીતે ફેલાય છે? તો તમારા જે પગથિયાવાળા કુવા હોય, પગથિયાવાળા કુવા કયા કહેવાય? તો પહેલા તમને ખબર હોય તો રાજા મહારાજા બરાબર છે વાવ બનાવતા હતા. પાણીનો સંગ્રહ કરવા માટે શું બનાવતા હતા? વાવ. તો જે વાવ હોય તમારું બરાબર, આ પહેલા પગથિયા હોય, તમે કદાચ કોઈ વાવમાં ગયા હોય પગથિયા હોય, પછી તમારો કુવો હોય. બરાબર. વાવની અંદર એક જીવ હોય, જળચર જીવ હોય, જેનું નામ છે સાયક્લોપ્સ. દેખાતું નથી? સાયક્લોપ્સ. બરાબર. આ વાવ હોય એની અંદર એક બરાબર છે વાવ હોય, વાવના પાણીની અંદર એક જળચર જીવ હોય નાનું, બરાબર, જે તમને નરી આંખે ના જોઈ શકો એવું જળચર જીવ હોય, તેને સાયક્લોપ્સ કહેવાય છે. એ સાયક્લોપ્સના શરીરની અંદર આ કૃમિ હોય. હવે જેવા તમે આ પાણીમાં પગ મૂકો એવું તમને સાયક્લોપ્સ બાઇટ કરે, ડંખ મારે, અને તમારા બોડીની અંદર આ કૃમિ નાખી દે. વાળો કૃમિ અથવા ગિનીવોર્મ અથવા તો રેકન્ક્યુલસ માર્ટિનેન્સિસ નામનું જે કૃમિ છે તમારી બોડીમાં ઇન્જેક્ટ કરે. તમને 10 થી 11 મહિને કુલ્લી થાય, કુલ્લી પૂરો એટલે મોટું કૃમિ નીકળે. આ રોગને વાળો રોગ કહેવાય છે, જે ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે બરાબર 2000ની સાલમાં. ક્લિયર? તો આ પગથિયાવાળા જે કુવા છે બરાબર, એની નાબૂદી કયા કાર્યક્રમ સાથે સંકળાયેલ છે? નેશનલ ગિનીવોર્મ ઇરિગેશન પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે. ગોટ ઇટ? ચલો આગળ વાત કરીએ. સેનેટરી કુવો ઉપભોક્તાના રહેઠાણથી વધુમાં વધુ કેટલો દૂર હોવો જોઈએ? વધુમાં વધુ કેટલો દૂર હોવો જોઈએ? તો 100 મીટર દૂર હોવો જોઈએ, એનાથી વધારે દૂર ના હોવો જોઈએ. જો આવો પ્રશ્ન પૂછે, સેનેટરી કુવો ઉપભોક્તાના રહેઠાણથી વધુમાં વધુ કેટલો દૂર હોવો જોઈએ, એવો પ્રશ્ન પૂછે તો 100 મીટર આવશે. 100 કેટલા મીટર આવશે? 100 મીટર. ઉપભોક્તાના દ્રષ્ટિએથી પૂછે, ઉપભોક્તાને એટલે કે વાપરવાની દ્રષ્ટિએ પૂછે તો 100 મીટર આવશે. પણ જો તમને આવો પ્રશ્ન પૂછે રહેઠાણની દ્રષ્ટિએ, મકાનની દ્રષ્ટિએ, મકાનની દ્રષ્ટિએ અથવા તો રહેઠાણની દ્રષ્ટિએ અથવા તો હાઉસિંગની દ્રષ્ટિએ, જે તમારો કુવો છે અથવા તો પાણીનું પ્રાપ્તિ સ્થાન છે એ મકાનથી અથવા તો રહેઠાણથી, તમારા ઘરથી કેટલું દૂર હોવું જોઈએ? મેક્સિમમ 500 મીટર. બરાબર. જો ફરીથી કહું, તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે સેનેટરી કુવો છે ઉપભોક્તાના રહેઠાણથી કેટલો દૂર હોવો જોઈએ? મેક્સિમમ તો 100 મીટર સુધી દૂર હોય તો ચાલે, એનાથી વધારે ના હોવો જોઈએ. બરાબર. આ એક પ્રશ્નનો જવાબ છે. બીજો પ્રશ્ન તમને પૂછું કે રહેઠાણની દ્રષ્ટિએ, મકાનની દ્રષ્ટિએ અથવા તો હાઉસિંગની દ્રષ્ટિએ એવું કંઈ પણ લખેલું હોય, ઘર લખેલું હોય, તો તમારા ઘરથી કેટલા વિસ્તારમાં કુવો હોવો જોઈએ? બરાબર. હાઉસિંગની બાબતમાં પ્રશ્ન પૂછે, તમને ઉપભોક્તા ના કહ્યું હોય, ઘરની બાબત કહ્યું હોય, તો પછી 500 મીટર લખવાનું. શું લખવાનું? 500 મીટર. ગોટ ઇટ? 500 મીટર ને આપણે આગળ લખી શકીએ 0.5 કિલોમીટર. ચલો આગળ જઈએ. સેનેટરી જે કુવો છે એને પાળાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તમને એવો પ્રશ્ન પૂછે. સેનેટરી કુવો છે, સેનેટરી કુવો એને પાળાની દિવાલ, માન લો કે આ કુવો છે તમારો, માન લો કે આ જમીન છે, આ જમીન તમે ખોદો છો, જમીન માન લો કે આ જમીન છે, માન લો કે આ તમારી જમીન છે, આ જમીન તમે ખોદીને આ રીતે કુવો બનાવો છો. આ રીતે શું બનાવો છો? કુવો બનાવો છો. તો તમારું ગ્રાઉન્ડ લેવલ થઈ ગયું. ગ્રાઉન્ડ લેવલ આ રીતે રાખો તમે તો કુવાની અંદર કોઈ પડી જાય, એ પડેલા એના માટે આપણે પાળી બનાવીએ. અને શું બનાવીએ? પાળી. આ પાળો કહેવાય અથવા તો પેરાપેટ વોલ કહેવાય. તમને એ પ્રશ્ન પૂછે આ પાળાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? મિનિમમ કેટલી હોવી જોઈએ? બરાબર. તો મિનિમમ 28 ઇંચ જેટલી હોવી જોઈએ. ફરીથી તમને એવો પ્રશ્ન પૂછે કે સેનેટરી જે કુવો છે એના જે પાળાની જે વોલ છે, બરાબર, પાળાની જે દિવાલ છે અથવા તો પેરાપેટ વોલ છે એ કેટલી ઊંચી હોવી જોઈએ? તો એનો જવાબ આવશે 28 ઇંચ અથવા તો 2 થી 3 ફૂટ, અથવા તો મીટરમાં પૂછે તો 0.9 મીટર. ક્લિયર? 0.9 મીટર. ક્લિયર? ખબર પડી? આગળ ના બંને આ બધું એક જ છે. 28 ઇંચ તમે કન્વર્ટ કરો એટલે 2 થી 3 ફૂટ થાય, અને 2 થી 3 ફૂટ એટલે તમારે 0.9 મીટર થાય. પણ કદાચ એકમો અલગ અલગ પૂછી લેતા હોય છે ઘણી વાર. ક્લિયર? ચલો આગળ જોઈએ. અહીં 0.7 મીટર લખેલું છે, એ પણ સાચું જ છે પરીક્ષામાં. બરાબર. 2 થી 3 ફૂટની અંદર 0.7 મીટર પણ આવે, 0.8 મીટર પણ કહેવાય, 0.9 મીટર પણ કહેવાય. પણ તમને કોઈ પણ એક આપેલું હશે એની અંદર. ચલો આગળ જોઈએ. ટ્યુબવેલનો જે નીચેનો ભાગ છે એનો શું કહેવાય છે? સ્ટ્રેનર. ટ્યુબવેલ જે હોય, ટ્યુબવેલ આ રીતે ટ્યુબ નાખેલી હોય, કુવો હોય પ્રકારનો, જેને તમે બોર કહેતા હો છો, પાઇપ નાખેલી હોય, નીચેનો જે ભાગ છે, માન લો કે તમારી જમીન છે, તમે જમીનનો ખોદીને પાઇપ નાખો છો અહીંયા, અને નીચે આ રીતનું બરાબર જે સ્ટ્રક્ચર હોય છે, જાડી જેવું સ્ટ્રક્ચર, એને સ્ટ્રેનર કહેવાય. એને શું કહેવાય? સ્ટ્રેનર. આ શાનું બનેલું હોય? તાંબાનું બનેલું હોય, અથવા તો પિત્તળનું બનેલું હોય, અથવા તો સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે.
ક્લિયર? યસ સર. ચલો, પણ પંપની કાર્યક્ષમતા કયા એકમમાં માપવામાં આવે છે? તમારું જે પંપ હોય, તમારું પાણીની જે મોટર હોય ને, એને કયા એકમમાં મપાય? તો યાદ રાખજો, હોર્સ પાવર. પંપની જે કાર્યક્ષમતા છે, બરાબર, પંપની જે કાર્યક્ષમતા છે એ કયા એકમમાં મપાય છે? તો હોર્સ પાવરમાં માપવામાં આવે. શામાં માપવામાં આવે? હોર્સ પાવરમાં. આવો તમને કદાચ પ્રશ્ન પૂછે લે કે 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ હાઉ, બરાબર, હાઉ મેની વોટ? 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? આવો તમને પ્રશ્ન પૂછે તો એનો જવાબ આવશે 746 વોટ. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. બટ તમારી જે ઓલ ઇન્ડિયાની બુક છે એની અંદર 750 આપેલા છે. કેટલા આપેલા છે? 750. ખરેખરમાં 746 જવાબ આવે. બટ જો 746 ના હોય તો તમે કરી શકો 750. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. એ લખેલું છે મેં, જો 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? 746 વોટ થાય. અથવા તો કિલોવોટમાં બોલવા હોય તો આ રીતે બોલાય. કિલો એટલે 100 બરાબર 1000 વડે ભાગવા પડે. 0.746 કિલોવોટ. ઓલ ઇન્ડિયામાં કેટલા આપેલા છે? 750 આપેલા છે. ક્લિયર? ચલો, આ તમારું સામાન્ય રીતે જે પંપ છે એનું આયુષ્ય કેટલું છે? તો 10 થી 15 વર્ષનું આયુષ્ય હોય છે. જે તમારા પંપ છે, મોટર છે, મોટરનું આયુષ્ય કેટલું હોય છે? 10 થી 15 વર્ષનું હોય છે. ટ્યુબવેલ જે હોય છે, ટ્યુબવેલ એટલે કે તમારું જે બોર કહેતા હોવ તમે એને, એનું આયુષ્ય કેટલું હોય? 5 to 10 years, 5 થી 10 વર્ષનું હોય છે. બરાબર? ગુડ, એલેક્સ પટેલ. ચલો, કામ ચલાઉ પાણીની જરૂરિયાત હોય ત્યારે કેવા પ્રકારનું ટ્યુબવેલ ખોદવામાં આવે છે? જ્યારે ખાલી તમારે થોડા, માન લો કે તમારે થોડો જંગલની અંદર કેમ્પ કરવો છે, મજા, બરાબર, બહુ મસ્તી મજા કરવી છે, જંગલમાં પાણી ક્યાંથી લાવવાનું? તો ભાઈ ગ્રાઉન્ડ વોટર આપણે, બરાબર છે, ગ્રાઉન્ડ વોટર એટલે કે જે ગ્રાઉન્ડ વોટર ને આપણે ગુજરાતમાં શું કહીએ? ભૂમિગત પાણી, ભૂગર્ભ જળ, બરાબર. ભૂગર્ભ જળમાંથી તમારે પાણી મેળવવું પડે ને, આજુબાજુમાં કોઈ પાણીનો સોર્સ ના હોય તો ત્યારે તમે કેવો ટ્યુબવેલ બનાવો? ટ્યુબવેલ બે પ્રકારના હોય. છીછરા ટ્યુબવેલ પણ હોય અને ઊંડા ટ્યુબવેલ પણ હોય. છીછરા ટ્યુબવેલ બરાબર છે, બહુ ઊંડા ના હોય, અને ઊંડા ટ્યુબવેલ બહુ ઊંડા હોય. ઓકે, તો જ્યારે કામ ચલાવ તમારો ઉપયોગ હોય તો કયા પ્રકારના ટ્યુબવેલ બનાવીશું? કયા પ્રકારનો બોર બનાવીશું? બરાબર, છીછરા પ્રકારનો ટ્યુબવેલ. ગોટ ઇટ? સેલો ટ્યુબવેલ કહી શકાય. ચંદીગઢ શહેર છે તેનો સમગ્ર પાણી પુરવઠો કયા પ્રકારના ટ્યુબવેલમાંથી મેળવે છે? ચંદીગઢ જે શહેર છે ને, બરાબર, ગાંધીનગર જેવું જ એક પ્રી પ્લાન્ટ સિટી છે, બરાબર, જે ચંદીગઢ શહેર છે, બરાબર, જે પંજાબ અને હરિયાણાની રાજધાની છે. તો આ જે ચંદીગઢ શહેર છે એનું જે પાણી છે ક્યાંથી મળી રહે છે? તો ટ્યુબવેલમાંથી. કયા પ્રકારના ટ્યુબવેલ? છીછરા કે ઊંડા? તો ઊંડા પ્રકારના ટ્યુબવેલમાંથી. બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. પાણીનો જે વેગ રેતીના કણોને આંદોલિત ગતિ કરે છે તેનું શું કહેવાય છે? ક્રિટિકલ વેલોસિટી. પાણીના જે વેગે રેતીના જે કણો હોય, સ્ટ્રેનર હોય, સ્ટ્રેનર રેતીના કણો ફસાઈ ના જાય એના માટે પાણીનો જે વેગે, તમને કદાચ પ્રશ્ન એવું પૂછે, બરાબર. જો તમારે ડિટેલમાં જાણવું હોય આ બધું તો લેક્ચરમાં મેં કરાયેલું છે, એટલે હું અહીંયા ઉપર છેલ્લું તમને કરાવું, રિવિઝન કરાવું છું, બરાબર. એ તો પછી હા પૂરા જ નહીં થાય, કેમ કે બહુ થિયરી લાંબી ચાલશે. ચલો આગળ વાત કરીએ તો પાણીનો જે વેગ, બરાબર છે, પાણીનો જે વેગ રેતીના જે કણો હોય એને આંદોલિત કરી નાખે એનું શું કહેવાય છે? તો યાદ રાખજો, ક્રિટિકલ વેલોસિટી કહેવાય. ક્રિટિકલ વેલોસિટી. બરાબર. ચલો ગોટ ઇટ? ચલો આગળ જઈએ. સીઆઈ પાઇપનું પૂરું નામ શું છે? સીઆઈ પાઇપનું તમને પૂરું નામ પૂછે, બરાબર, સીઆઈ પાઇપનું પૂરું નામ પૂછે તો કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્ન પાઇપ છે. આ લોખંડની જ પાઇપ આવે એક પ્રકારની, પણ પ્યોરલી લોખંડ ના હોય. જો પ્યોરલી લોખંડ હોય તો એને કાટ લાગી જાય, એટલે કાટ ના લગાવે એની પર કાસ્ટનું આયર્ન, બરાબર, કાસ્ટનું એક બરાબર પડ ચડાવવામાં આવે, એટલે કે એનું રેતી કપચી હોય એનું એક કવર ચડાવવામાં આવે, એને આપણે કહીએ છીએ કાસ્ટ આયર્ન. બરાબર. કાસ્ટ આયર્નનું પૂરું નામ સીઆઈ પાઇપનું પૂરું નામ શું છે? તો કાસ્ટ આયર્ન પાઇપ. હવે તમને પ્રશ્ન પૂછે કે કાસ્ટ આયર્નની પાઇપનો વ્યાસ કેટલો હોય છે? બરાબર, તો 75 મિલીમીટર થી 1200 મિલીમીટર સુધીનો હોય છે. સમજાવું તમને, થોડું બ્લાઇન્ડ સ્પેસ લો. બે પ્રકારની પાઇપ આવે લોખંડની. તમારી જો આપણે પ્યોરલી લોખંડની પાઇપ યુઝ નથી કરતા, પણ લોખંડની બે પ્રકારની પાઇપ આવે. એક જીઆઈ પાઇપ આવે. જો પાઇપમાંથી ઘણીવાર પ્રશ્ન આવે છે, હમણાં જ તમારો ભાવનગર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પરીક્ષા હતો પાઇપમાંથી, હમણાં લેટેસ્ટ, બરાબર. તો ચલો થેન્ક યુ. બરાબર, આશીષભાઈ એવું કે છે કે સાહેબ મારા તો પૈસા વસૂલ થઈ ગયા અહીંયા. ચલો આગળ વાત કરીએ. જીઆઈ પાઇપ, એક જીઆઈ પાઇપ આવે અને બીજી આવે સીઆઈ પાઇપ, બરાબર. એક જીઆઈ પાઇપ આવે અને ગેલ્વેનાઇઝ આયર્ન પાઇપ કહેવાય.
ગેલ્વેનાઇઝ આયન પાઇપ. અને જે સીઆઈ પાઇપ હોય એને કાસ્ટ આયન પાઇપ કહેવાય. કાસ્ટ આયન પાઇપ. જો આયન એટલે લોખંડ થાય. આયન એટલે શું થાય? લોખંડ થાય. લોખંડની પાઇપ જ હોય છે, પણ જો પ્યોરલી લોખંડ ના હોય, કારણ કે તમને ખબર લોખંડને કાટ લાગી જાય અને પાઇપ તમારી ખવાઈ જાય. ઓકે, તો એના માટે આપણે શું કરીએ છીએ? લોખંડ હોય, લોખંડ ઉપર આપણે ઝીંકનું આવરણ કરી દઈએ. શાનું આવરણ કરી દઈએ? ઝીંકનું. લોખંડ પર તમે ઝીંકનો ડોળ ચડાવી દો, ઝીંકનું આવરણ કરી દો, એને કહેવાય ગેલ્વેનાઇઝ આયન પાઇપ. એનું શું કહેવાય? ગેલ્વેનાઇઝ લોખંડ કહેવાય. ઓકે, એ જ રીતે તમારું લોખંડ હોય એની પર તમે કાચનું કવર કરાવી દો. કાચ એટલે તમારું રેતી કપચી ગ્રેડ હોય એનું તમે કવરિંગ કરી દો, તો એને કાસ્ટ આયન પાઇપ કહેવાય. હવે બંનેના વ્યાસ તમારે યાદ રાખવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની દ્રષ્ટિએ જો યાદ રહી જશે, એકદમ સરળ છે. તમને ગેલ્વેનાઇઝ આયનનો પાઇપનો વ્યાસ પૂછે તો 12 mm થી 75 મિલીમીટર. બરાબર, 12 મિલીમીટર થી લઈને 75 મિલીમીટર હોય છે. કાસ્ટ આયન પાઇપ નો શું હોય? અહીંથી ખેંચવાનું, 75 થી લેવાનું, 75 થી અહીંયા આ લખી દેવાનું 12 ની જગ્યાએ 1200 મિલીમીટર. બરાબર, ચલો ખબર પડી. જો એકવાર ફરીથી કહું ઇન શોર્ટ, ગેલ્વેનાઇઝ આયન અને કાસ્ટ આયન, આ બંનેનો તમને વ્યાસ પૂછે. ગેલ્વેનાઇઝ આયનનો વ્યાસ કેટલો હોય છે? તો 12 થી 75 મિલીમીટર. મિલીમીટર કોને કહેવાય? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તમે જે ફૂટપટ્ટી યુઝ કરો ને, કંપાસ વાળી, તમે કંપાસ બોક્સ લઈ જતા હશો નાના છો, સ્કૂલમાં છો ત્યારે, મારો કંપાસ, તો કંપાસ અંદર ફૂટ, તમારી નાની જે ફૂટપટ્ટી હોય છે એમાં 15 સેન્ટીમીટર સુધીની હોય. માન લો કે આ 0 અહીંયા શું હોય? 1. તો 0 ને 1 ની વચ્ચે જોશો ને તો 10 કાપા આવશે. આ 1 કાપા એટલે 1 મિલીમીટર થાય. અને 0 થી 1 વચ્ચે કેટલા કાપા હોય? 10 કાપા હોય. એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર થાય. ઓકે, તો તમને ફરીથી બરાબર છે. ફરીથી ગેલ્વેનાઇઝ આયન જે પાઇપ હોય છે એનો વ્યાસ કેટલો હોય છે? 12 થી 75 મિલીમીટર. કેટલો હોય છે? 12 થી 75 મિલીમીટર હોય છે. કાસ્ટ આયનનો કેટલો? અહીંથી ખેંચો, આ 75 ને ખેંચી લો અને 12 ને અહીંયા લાવી દો. 75 થી આ 12 અહીંયા લાવી દો, 12 ની જગ્યાએ 1200 મિલીમીટર. ગોટ ઇટ? ખબર પડી ગઈ? હા કે ના? તમને યાદ રહી જાય, આ પૂછાય છે અને ઘણી વાર ખોટો પડતો હોય છે તમને. આ ઘણી વાર તમને વાંચેલો તો તમને યાદ ના આવે, બટ હવે નહીં ભૂલાય તમને. ઓકે, MS પાઇપ આગળ આવશે. MS પાઇપ મીન્સ સ્માઇલ સ્લિપ પાઇપ હોય છે. બરાબર, એનો જે વ્યાસ હોય છે ને MS પાઇપનો, એ 3 મિલીમીટર થી લઈને તમારે જેટલો બનાવો એટલો બનાવી શકો. આટલી બનાવી, આટલો બનાવો, આટલો બનાવો, ગમે તેટલો બનાવી શકો તમે. બરાબર, ચલો આ MS પાઇપ ની વાત કરી. માઇલ્ડ સ્ટીલ, બટ એનો આપણે યુઝ નથી કરતા. બરાબર, એને ક્યાં યુઝ કરીએ? ફક્ત અમુક જે જળાશયો હોય, બરાબર, જેમ કે જળાશય હોય, એક જળાશયમાંથી બીજા જળાશયમાં પાણી મોકલવું, તો જ આપણે યુઝ કરીએ છીએ. જાહેર વિતરણ વ્યવસ્થામાં ઉપયોગ નથી કરતા એનો. ચલો, ક્લિયર? હા, જો સીઆઈ પાઇપ નું પૂરું નામ કાસ્ટ આયન પાઇપ છે. કાસ્ટ આયન નો બરાબર છે. કાસ્ટ આયન પાઇપ છે, એનો વ્યાસ કેટલો છે? 75 મિલીમીટર થી 1200. ને હમણાં કરાવી દીધું તમને. ગેલ્વેનાઇઝ આયન નો પૂછે તો 12 થી 75 mm. ઓકે, ચલો હવે તમને પ્રશ્ન પૂછે કાસ્ટ આયન નું વ્યાસ, બરાબર, કાસ્ટ આયન જે પાઇપ છે એનું આયુષ્ય કેટલું હોય છે? બરાબર, 100 વર્ષ. કાસ્ટ જે આયન છે તમારું, કાસ્ટ આયન પાઇપ 100 વર્ષ સુધી ચાલે. આરસીસી પાઇપ તો હમણાં જ કરાયું. આરસીસી પાઇપ કેટલા વર્ષ સુધી ચાલે? 75 વર્ષ સુધી. હમણાં જ ઉપર મેં તમને કરાયું, આરસીસી નું પૂરું નામ આવ્યું ત્યારે. ઓકે, ચલો ગોટ ઇટ? ભાઈ તમને સેન્ટીમીટરમાં પૂછે, ભાઈ આ સેન્ટીમીટરમાં તો ભાગ્યા 10 કરી દેવાના, તમને સેન્ટીમીટરમાં આવડી જાય. સેન્ટીમીટર પૂછે તો ભાગ્યા 10 કરો એટલે 7.5 સેન્ટીમીટર થી બરાબર 120 સેન્ટીમીટર કહેવાય. ગોટ ઇટ? ચલો આવો તમને પ્રશ્ન પૂછે. હવે આ જ પ્રશ્ન હતો તમારો તમારો બીએમસી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં હતો. એવો પ્રશ્ન છે કે નાની પાણી વિતરણ વ્યવસ્થા હોય એના માટે કઈ પાઇપ વપરાય? તો એના માટે સિમ્પલ છે, PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ જે તમે ઘરની અંદર તમે યુઝ કરતા હોય, તમારા ઘરની નળોનું ફિટિંગ કરતા હોય, બરાબર છે, તમે જાતે પણ લગાવી શકો એટલે. બરાબર, એટલે નાની વિતરણ વ્યવસ્થા માટે ઉપયોગી છે. પણ જો એને તમે ઘરની બહાર લગાવો, જે સૂર્યપ્રકાશ આવતું હોય, તો થોડા ટાઈમમાં પાઇપ ખવાઈ જાય. સૂર્યપ્રકાશના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એનાથી એ પાઇપને નુકસાન થાય છે અને સર્વાઈવ નથી કરી શકતી, એટલે થોડા સમયમાં ખવાઈ જતી હોય છે. એટલે આંતરિક વિતરણ વ્યવસ્થા હોય ઘરની અંદર લગાવી હોય તો ચાલે, ઘરની બહાર ચાલે નહીં. ઓકે, ચલો આગળ જોઈએ.
કઈ પાઇપને ગરમી અને પારજામલી કિરણોથી નુકસાન થાય છે? પીવીસી. પીવીસી મીન્સ પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ પૂરું નામ લખેલું હશે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઓકે, હવે બરાબર, પોલીવિનાઇલ આ રીતે આવશે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર, પોલીવિનાઇલ ક્લોરાઇડ. ગોટ ઇટ? ચલો, ગેલ્વેનાઇઝ આયર્નનો વ્યાસ કેટલો હોય છે? ઉપર કરાવી દીધો, 12 mm થી 75 mm. હમણાં જ કરાવો, બરાબર. બેવડો પાણીનો પુરવઠો કયા શહેરમાં પાણી પૂરું પાડવામાં આવે છે? બેવડો પાણી પુરવઠો, બરાબર છે. એટલે કેવો છે કે તમે પેલું ફિર હેરાફેરી મૂવી જોયું હોય તો પરેશ રાવલને ભાઈ લોટરી લાગવાની હોય છે. ઓકે, બરાબર. શું કહેતો હોય છે કે सबके घर में 3 नल होगी, सबके घर में 3 नल, बराबर. एक नल में ठंडा पानी आएगा, एक नल में गर्म पानी आएगा, और जिसको नहीं नहाना वो तीसरे नल पे चले जाए. એમ સેમ ટુ સેમ કોલકાતા જે શહેર છે, બરાબર, કોલકાતા શહેરમાં એવું ટ્રીક હોય છે ભાઈ, કોલકાતા જે શહેર છે એની અંદર પાણીના 2 નળ હોય. એક નળ છે તમારો, બરાબર, અને બીજો નળ હોય. ભાઈ એ નાહવા માટે ઠંડુ ગરમ હોતું નથી, બરાબર. અહીંયા શું હોય છે? તો આ પાણી ક્લોરિનેશન વાળું હોય છે. આ પાણી કેવું હોય છે? ક્લોરિનેશન વાળું. આ પાણી ક્લોરિનેશન વગરનું હોય. તો ક્લોરિનેશન વાળું પીવા માટે ઉપયોગ થાય, અને ક્લોરિનેશન વગરનું પાણી અધર વાપરવા માટે યુઝ થાય. તો આને કહેવાય પોર્ટેબલ વોટર. જે પાણી પીવા લાયક હોય પોર્ટેબલ વોટર કહેવાય, જે પાણી વાપરવા લાયક હોય એને ક્લીન વોટર કહેવાય, ચોખ્ખું પાણી કહેવાય. ગોટ ઇટ? તો આવો પાણીનો પુરવઠો કયા શહેરમાં છે? કોલકાતા શહેરમાં છે બેવડા પાણીનો પુરવઠો. ગોટ ઇટ? આગળ જોઈએ. પાણીનું સખતપણું શાના લીધે હોય છે? પાણીની જે હાર્ડનેસ છે એ ડ્યુ ટુ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારના લીધે હોય છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારના લીધે પાણીનું સખતપણું હોય છે. ગોટ ઇટ? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પાણીની ગુણવત્તાના માપદંડ અનુસાર 100 ml પાણીમાં ઇકોલાઈની સંખ્યા કેટલી હોવી જોઈએ? તમને પ્રશ્ન પૂછે કે પાણીની ગુણવત્તા તમારે માપવી હોય તો 100 ml તમે પાણી લો, એની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાની સંખ્યા કેટલી હોવી જોઈએ? ઇકોલાઈ એટલે ઇસ્ચેરિયા બેક્ટેરિયાની સંખ્યા કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. 0. કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ, 0 હોવી જોઈએ. ચલો, પાણીની ગુણવત્તાના માપદંડ અનુસાર પાણીની pH કેટલી હોવી જોઈએ? તો હમણાં જ કરાયું, 6.5 થી 8.5, 6.5 to 8.5. હમણાં જ કરાયું તમને. પીવાલાયક પાણીની pH કેટલી હોવી જોઈએ? 6.5 થી 8.5. વરસાદી પાણીની 5.5, બરાબર. શુદ્ધ જે પાણી છે તમારી, બરાબર, શુદ્ધ પાણી એની 7.0 હોય છે. ચલો આગળ જોઈએ. પાણી શુદ્ધિકરણમાં અવસાદન એટલે કે ઠારણ, કારણ લખેલું છે, ઠારણ આવે. ઠારણ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? જે પાણી શુદ્ધિકરણ હોય એમાં તમારે છે ને ક્લોરિનેશન ની અંદર ચલાવેલું છે કે સેડિમેન્ટેશન ટેન્ક હોય. તમારે સેડિમેન્ટેશન ટેન્ક હોય એની અંદર પાણીને ઠારવાનું હોય. ઠારવાના લીધે શું હોય? અંદર જે નાની જે ગનો સુધી હોય દૂર થઈ જાય. એના માટે શાનો ઉપયોગ થાય છે? ફટકડીનો ઉપયોગ થાય. ફટકડીને એલમ પણ કહેવાય છે, એલ્યુમિનિયમ સલ્ફેટ પણ કહેવાય છે, એલ્યુમિનિયમનો ગંધક પણ કહેવાય છે. અને એનું જે અણુસૂત્ર છે Al2SO4 18H2O એ લખેલું છે, બતાવો તમને, બરાબર. એલ્યુમિનિયમ સલ્ફેટ અથવા તો ફટકડી અથવા તો એને એલમ પણ કહેવાય છે. શું કહેવાય છે? એલ્યુમિનિયમ સલ્ફેટ, ફટકડી અથવા તો એલમ, અથવા તો એને એલ્યુમિનિયમનો ગંધક પણ કહેવાય છે. એનું અણુસૂત્ર છે Al2SO4 18H2O, 18H2O, બરાબર. ફિલ્ટ્રેશનનો દર ઘટે છે ત્યારે રેતીના સૌથી ઉપરના સ્તરને ખોદરી કાઢવામાં આવે છે, જેને કયું લેયર કહે છે? બરાબર. માની લો કોઈ ફિલ્ટર છે, ફિલ્ટર કરતું હોય ત્યારે ધીમે ધીમે જેટલું ફિલ્ટર કરતું બંધ થઈ જાય, પાણી ફિલ્ટર બરાબર થાય નહીં. તો એનું જે ઉપરનું જે લેયર હોય એને સાફ કરવું પડે. આ જે લેયરનો શું કહેવાય છે? તો આ કયા પ્રકારનું ફિલ્ટર હોય? સ્લો સેન્ડ પ્રકારનું ફિલ્ટર હોય. સ્લો સેન્ડ પ્રકારના ફિલ્ટરની અંદર જે લેયર બનતું હોય છે એને સ્કમડેક લેયર કહેવામાં આવે છે, અથવા તો ગંદુ પડ કહેવામાં આવે છે. ઓકે, ચલો, એને શું કહેવાય છે? સ્કમડેક લેયર કહેવાય છે, અથવા તો ગંદુ પડ કહેવામાં આવે છે. ચલો, સ્લો સેન્ડ ફિલ્ટરમાં રેતીની સાઇઝ શું હોય છે? બરાબર. સ્લો સેન્ડ ફિલ્ટરમાં રેતીની સાઇઝ શું હોય છે? અહીંયા જો લખેલી છે એ ધ્યાનમાં ના રાખતા, હું તમને કરાવી દઉં ખાલી. જો ઓલ ઇન્ડિયા પ્રમાણે આટલી છે, 0.30 થી 0.35 છે, અને ગુજરાત સરકાર પ્રમાણે આટલી અલગ છે, બરાબર. પણ હવે હું તમને કહું એ લખજો તમે. 2 પ્રકારના ફિલ્ટર હોય તમારું, બરાબર. એક સ્લો સેન્ડ ફિલ્ટર હોય અને રેપિડ સેન્ડ ફિલ્ટર હોય. એ બંનેની અંદર રેતીનો ઉપયોગ કરવામાં આવે. શાનો ઉપયોગ કરવામાં આવે? રેતીનો. તો સ્લો સેન્ડ ફિલ્ટરની અંદર જે રેતીની સાઇઝ હોય છે 0.15 થી
0.30 હોય છે, અથવા તો તમે કહી શકો 0.35. બરાબર. સ્લો સેન્ડ ફિલ્ટર ની અંદર 0.15 થી લઈને કેટલી હોય 0.30 અથવા તો 0.35 હોય છે. રેપિડ સેન્ડ ફિલ્ટર છે એની અંદર 0.30 થી લઈને 0.55 અથવા તો ક્યારેક આવું પણ લખેલું 55 ના હોય તો 0.35. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જે સ્લો સેન્ડ ફિલ્ટર છે એની અંદર રેતીની સાઇઝ કેટલી હોય છે તો સ્લો સેન્ડ ફિલ્ટરમાં રેતીની સાઇઝ નાની હોય એટલે 0.15 થી 0.30 અથવા તો આવું પણ લખેલું હોય 0.15 થી 0.30 અથવા આવું ના આપેલું હોય તો 0.30 થી 0.35. હવે યાદ રાખવાનું છે, જો પરીક્ષામાં આવ્યું તો કન્ફ્યુઝ કરશે, તમારો માર્ક્સ ખોટો થશે. ફરીથી તમને સાઈડમાં લખું થોડા મોટા અક્ષરે તો ખ્યાલ આવે. સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર. ચલો, સ્લો સેન્ડ ફિલ્ટર ની અંદર 0.15 થી પહેલું છે 0.30. આ પરફેક્ટ છે, બટ એવું ના આપેલું હોય, ના આવું આપેલું હોય 0.15 થી 0.35 અને આવું પણ ના આપેલું હોય તો આવું પણ આપેલું 0.30 0.35 એવું પણ આપેલું હશે. જો આ બંને નહીં હોય 0.15 વાળું તો રેપિડ સેન્ડ ફિલ્ટર ની અંદર કેટલી સાઈઝ હોય છે 0.30 થી 0.55. આ શું છે ભાઈ તો સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર પાણીની સફાઈ કરતા ફિલ્ટર છે, પાણીનું ફિલ્ટરેશન કરે છે અને એની અંદર ફિલ્ટરેશન કરવા માટે રેતીનો ઉપયોગ થાય. એ રેતીની સાઈઝ છે. તો રેપિડ સેન્ડ ફિલ્ટરમાં કેટલી સાઈઝ હોય છે 0.30 થી 0.55. આવું ના આપેલું હોય કદાચ ઓપ્શનમાં તો 0.30 થી 0.35 તમે કરીશ. ક્લિયર? ચલો, ગોટ ઇટ? આજ યાદ રાખજો ભાઈ, આ ઓથેન્ટિક આંકડા છે, બાકી બધી જગ્યાએ ખોટા આપેલા છે. હવે ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. સ્લો સેન્ડ ફિલ્ટર, બે પ્રશ્નો બાકી રહી ગયા. કયા ફિલ્ટરની વિશાળ જગ્યાની જરૂર પડે તો તમને પ્રશ્ન પૂછે સ્લો સેન્ડ ફિલ્ટરને વધારે જગ્યાની જરૂર પડે કે રેપિડ સેન્ડ ફિલ્ટરને. તો જો સ્લો સેન્ડ ફિલ્ટર હોય તમારે બે વસાવા પડે, એટલે સ્લો સેન્ડ ફિલ્ટરને વધારે જગ્યાની જરૂર પડે છે. બરાબર. ચલો, વોટ ઇટ? ચલો, નેટવર્ક ક્લિયર છે બધાને? નેટવર્ક બરાબર છે? યસ ઓર નો? ગોટ ઇટ. ઓકે, ક્લિયર છે. ચલો, કયા ફિલ્ટરની વિશાળ જગ્યાની જરૂર પડે? સ્લો સેન્ડ ફિલ્ટરને વિશાળ જગ્યાની જરૂર પડે છે. રેપિડ સેન્ડ ફિલ્ટરની સફાઈ કઈ રીતે કરવામાં આવે છે તો રેપિડ સેન્ડ ફિલ્ટર છે એની સફાઈ કઈ રીતે કરવામાં? બહુ વાર પ્રશ્ન પૂછાઈ ગયો. બેકવોશ દ્વારા, દૈનિક બેકવોશ દ્વારા. રેપિડ સેન્ડ ફિલ્ટર હોય એની દૈનિક બેકવોશ દ્વારા સફાઈ કરવામાં આવે છે, દૈનિક બેકવોશ દ્વારા. ચલો આગળ જોઈએ. સ્લો સેન્ડ ફિલ્ટરનો ફિલ્ટરેશન દર કેટલો હોય છે? સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટરનો બંનેનો જોઈ લઈએ. તમને એવો પ્રશ્ન પૂછે, જો અહીંયા આટલું પ્રશ્ન દેખાય છે તમને. હવે જુઓ, તમને એવો પ્રશ્ન પૂછે સ્લો સેન્ડ ફિલ્ટરમાં ફિલ્ટરેશનનો દર કેટલો હોય છે? બરાબર. તો 1000, બરાબર, સોરી 1000 ક્યાં, 100 થી 300 લીટર પ્રતિ મીટર ક્યુબ પ્રતિ કલાક. પ્રતિ મીટર ક્યુબ તમે કહી શકો. બરાબર. ચલો ફરીથી, રેપિડ સેન્ડ ફિલ્ટરની અંદર ફિલ્ટરેશન દર કેટલો હોય છે? રેપિડ સેન્ડ ફિલ્ટર પૂછે તો રેપિડ એટલે ઝડપી થાય, સ્લો એટલે ધીમું. તો આ ધીમું કામ કરે એટલે 100 થી 300 લીટર એક કલાકની અંદર 100 થી 300 લીટર તમારું પાણી ફિલ્ટર થાય. બરાબર. જો તમે સ્લો સેન્ડ ફિલ્ટર યુઝ કરો તો એક કલાકની અંદર કેટલું પાણી ફિલ્ટર થાય? ખાલી 100 થી 300 લીટર. બટ જો તમે રેપિડ સેન્ડ ફિલ્ટર યુઝ કરો છો તો એક કલાકની અંદર 5000 લીટર, 500 ને કેટલા લીટર? 5000 લીટર પાણી તમારું શુદ્ધિકરણ થાય છે, ફિલ્ટરેશન થાય છે. એ 500 આપેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. બરાબર. ચલો, મીટર ક્યુબ મીટર સ્ક્વેર આવશે. શું આવશે? મીટર સ્ક્વેર, ચોરસ મીટર. ગોટ ઇટ? એક ચોરસ મીટર જે તમારું ફિલ્ટર હોય એક કલાકની અંદર સ્લો સેન્ડ ફિલ્ટર છે એ 100 થી 300 લીટર પાણી ફિલ્ટર કરશે, જ્યારે રેપિડ સેન્ડ ફિલ્ટર છે એ 5000 બરાબર લીટર જેટલું પાણી તમારું શું કરશે? ફિલ્ટર કરશે. ગોટ ઇટ? ચલો આજે આટલું રાખીએ છીએ. બાકીના પ્રશ્નો તમને શાંતિથી કરાવીશ. બરાબર. જો કે તબિયત એટલી બધી સારી નથી તો પણ તમારું બરાબર દરરોજ આટલા ઓનલાઈન સોલ્વ કરીશું એટલે તમારી પરીક્ષા પહેલા ઓનલાઈન સેનેટરી ઇન્સ્પેક્ટરના ઓનલાઈન હશે એ પણ પૂરા થઈ જશે.
ઓકે, ત્યાં સુધી અહીંયા બહુ પણ વધારે પણ નથી કરવાનું, કારણ કે તમારે રાજકોટની પાછી પરીક્ષા છે, તો તમે એનું પણ સોલ્યુશન સાથે સાથે કરજો. ઓકે, ચલો, ગોટ ઇટ. અહીંયા આપણે 100 સુધી બાકી રાખે, 100 થી આગળ કરીશું. તો એટલે બધા સેનેટરી ઇન્સ્પેક્ટરના ઓનલાઈનર આપી સારી રીતે. ઓકે, ઓલરેડી એપ્લિકેશન યુઝરને 1 યર લેવો હોય તો ખ્યાલ ના આવ્યો તમારો પ્રશ્ન. તળાવ વાળું શું હતું? પ્રશ્ન પૂછો ને મને. તળાવ વાળું શું હતું? અત્યારે હાલ જો તમારે સાયન્સ બેચ લેવી હોય, બરાબર, તો એક જ ડિસ્કાઉન્ટ છે આજ માટે, બરાબર. 1199 છે તમારું એ 6 મહિના માટે, બાકી 1799 તમારી છે આખા વર્ષ માટે. આની પ્રાઇસ થોડા ટાઈમમાં, મતલબ 1-2 દિવસની અંદર ચેન્જ થઈ જશે. બટ 1-2 દિવસની અંદર ચેન્જ થઈ જશે અને એની પ્રાઇસ થોડી હાઈ થઈ જશે. ચલો, ક્લિયર? યસ, તમને સારું એવું ઓટોમેટિક બધા જ મસ્ત, બરાબર. આ બધા જ આખા જે તમારા ઓલ ઇન્ડિયાના બધા જે ભાગ છે, ચોથા ભાગનો ભાગ ટોટલી આમ સેનેટરી ઇન્સ્પેક્ટરના બધા જ ઓનલાઈન તમને આ રીતે કરાવીશ. ઓકે, ચલો, ગોટ ઇટ. ચલો, તમારા કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો મને. બાકી તમારે જો રાજકોટ માટે જે 1500 ઓનલાઈન છે તો કરવાના જ, ખાસ યાદ રાખજો. બાકી ટોપ લેક્ચર્સ તો બધા મૂકી ગયા છે, તમે બધા જોઈ શકશો. લેક્ચરની બહાર તો જતું જ નથી. પણ ક્વિક રિવિઝન કરવું હોય એના માટે બેસ્ટ છે તમારા વન લાઇનર. આપણે વન લાઇનર તરીકે નથી જોતા, રિવિઝન સ્વરૂપે જોઈએ છે. રિવિઝન તમારું બેસ્ટ હોય તો તમે પરીક્ષામાં એચીવ કરી શકો સારા માર્ક્સ અને મેરિટમાં નામ આવી શકે તમારું. ઓકે, ચોક્કસથી ચિંતનભાઈ. યસ, હા, ગરમ પાણીના એક્ઝામ્પલમાં તમે લસુંદરા પણ કહી શકો, ટુઆટીંબા પણ કહી શકો, તુલસીશ્યામ પણ કહી શકો, બરાબર. પણ એ બધા કુંડ છે. જ્યારે હેલ્થ બુસ્ટર પેપર સેટ આવી જશે તમને માહિતી મળી જશે એન્ડ ઓફ જાન્યુઆરીમાં. અચ્છા, તળાવની આજુબાજુ. ઓકે, બરાબર. તળાવ હોય, ધારો કે અહીંયા પાણી ભર્યું હોય, તળાવ ક્યાંથી ભર્યું હોય? આજુબાજુના વિસ્તારમાંથી ભર્યું હોય, તો આજુબાજુનો જે વિસ્તાર હોય એને કેચમેન્ટ એરિયા કહેવાય. એને શું કહેવાય? કેચમેન્ટ એરિયા. પાણી જ્યાંથી કેચ કરે એને કેચમેન્ટ એરિયા કહેવાય, અથવા જળતળાવ વિસ્તાર કહેવાય. ચલો, ક્લિયર? ઇન્ક્યુબેશન ઇન્ટરવલ એજ તમારો, બરાબર. ઇન્ક્યુબેશન ટાઈમ પીરિયડ. ચલો, ક્લિયર? યસ, આવી શકે અંકિતભાઈ, આવી શકે. હા, ચાલે. આરએમસી ફિલ્ડ વર્કર માટે ખાસ તમે 1500 ઓનલાઈનર કરી દેજો. અને એનવીબીડીસીપીના જે મેં 5 કે 7 લેક્ચર લીધેલા તમારે બધા ડીપલી કરી નાખજો. અને જેટલા પણ રોગો પેલા, બરાબર છે, વાયરસ દ્વારા થતા રોગો, બેક્ટેરિયા દ્વારા થતા રોગો, ફૂગ દ્વારા થતા રોગો, એકવાર ઉપર છેલ્લા જોઈ લેજો, એટલે તમારું આરએમસી ફિલ્ડ વર્કરનો સિલેબસ કવર. ચલો, ક્લિયર? હું ચેક કરી લઈશ સાથે ઓફિશિયલ તમારો પ્રશ્ન. સ્લો સેન્ડ ફિલ્ટર એક હોરમાં કેટલું પાણી ફિલ્ટર કરે? તો 100 થી 300 લીટર. અનિલભાઈ, તમે મને મેસેજ કરજો વોટ્સએપમાં. યસ, ઓબ્વિયસલી તમારું જે બરોડાની પરીક્ષા છે, જુનાગઢની પરીક્ષા છે, બધા પહેલા તમારા સેનેટરી ઇન્સ્પેક્ટરના ઓનલાઈન કવર કરાવી દઈશ, એટલે તમને બહુ મજા આવશે, બરાબર. પરીક્ષામાં પછી આપણા સ્ટુડન્ટ પાસ થવા જોઈએ સૌથી વધારે. સ્ટુડન્ટ બધા પાસ થવા જોઈએ, પણ તમે તો થવા જ જોઈએ, કારણ કે મેં તમને ભણાયેલા છે. ઓકે, એ તો આપણને ખબર જ છે, કોઈ પણ પરીક્ષા હોય એની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયાના જ હોય છે, સૌથી વધારે, બરાબર. એ તમે સાબિત કરો છો, અમારે કહેવાની જરૂર છે નહીં. ચલો, ગોટ ઇટ. મળીએ તો નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બાય, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. રાજકોટ મહાનગરપાલિકાની પરીક્ષા આવી રહી છે, તૈયારી કરો. બરાબર, જુનાગઢની પરીક્ષા પણ આવી રહી છે, એની પણ તૈયારી કરો. બરોડાની પરીક્ષા છે, એની પણ તૈયારી કરો. નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એની પણ એડવાન્સમાં તૈયારી કરો. બરાબર, પરીક્ષા ગમે ત્યારે આવી જાય, નક્કી ના હોય, બરાબર. ચલો, ચોક્કસથી. ચલો, ઓકે, તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બાય, થેન્ક યુ.
હેવ અ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન. ચૂંકી એક્ઝામિનેશનની વાર છે તો પણ તૈયારી માટે બેસ્ટ ઓફ લક. ઓકે, ચલો મળીએ તો પછી. યસ સંજયભાઈ, કવર થઈ જશે. તમે આપણે જે સિલેબસ છે સિલેબસના બધા વિડીયો પૂરા કરતો એટલે તમારું વડોદરાનું પણ ક્લિયર થઈ જશે બધું. ચલો ચલો, થેન્ક્સ ટુ યુ, બાય, ગોડ બ્લેસ યુ, લવ યુ ઓલ એન્ડ બેસ્ટ ઓફ લક once again. ચલો બાય, ગુડ નાઇટ.